નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે। કેરીનો પાક ઓછો થવાની ભીતિ, વાતાવરણમાં થતા ફેરફારને આ વર્ષે પણ ઓછું થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી। એક વર્ષમાં ગેરકાયદે વિદેશ ગયેલા 15 લોકો પરત ફર્યા, સારવાર મોંઘી પડી તો કોઈ સામાજિક પ્રસંગે આવતા અમદાવાદ એરપોર્ટ પર પકડાયા। ઓગણીસો 91 થી 2022ના સમયગાળામાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવમાં ચિંતાજનક વૃદ્ધિ। રાજ્યમાં હીટવેવનું પ્રમાણ સૌથી વધુ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધ્યું, ગુજરાતમાં હીટવેવની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું। દેશ વિદેશમાં ખ્યાતિ પામેલી વલસાડી હાફૂસ સહિત કેરીનો પાક ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં થતા ફેરફારને આ વર્ષે પણ ઓછો થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે। વૃક્ષ પર શરૂઆતના તબક્કામાં મંજરી ફૂટ્યા બાદ ખેડૂતોએ વધુ પાક થવાની આશા સાથે સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં જંતુના ઉપદ્રવને કારણે નુકસાનની ભીતિ વ્યક્ત થઈ રહી છે। વિદેશ જવા માટે લોકો અનેક પ્રકારના પેંતરા કરતા હોય છે। એમાં પણ ખાસ કરીને જ્યારે લોકો પાસપોર્ટ સાથે ચેડા અથવા બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તે પકડાઈ જાય છે અને આ વખતે એક વર્ષમાં કુલ 15 જેટલા કેસ આવા સામે આવ્યા છે, જેમાં બોગસ પાસપોર્ટના કેસ નોંધાયા છે। રાજ્યમાં હીટવેવનું પ્રમાણ સૌથી વધુ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધ્યું છે। ઉત્તર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના હિસ્સાઓમાં એક દિવસ પ્રતિ વર્ષના દરથી હીટવેવના દિવસો વધી રહ્યા છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં ગુજરાતમાં હીટવેવની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે। 1961 થી 1990ની આધારભૂત સમયગાળાની તુલનામાં 1991 થી 2022ના સમયગાળામાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે। વિશેષ રૂપથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવમાં ચિંતાજનક વૃદ્ધિ નોંધાઈ છે। ઉત્તર સૌરાષ્ટ્રમાં હીટવેવનું પ્રમાણ ખૂબ ઝડપી વધી રહ્યું છે। નોંધનીય છે કે પૂર્વ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક હિસ્સાને બાદ કરતા રાજ્યના મોટાભાગના હિસ્સામાં હીટવેવની તીવ્રતા અને સમયગાળો વધ્યો છે। સંશોધનમાં હીટવેવ ડ્યુરેશન ઇન્ડેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સતત 3 દિવસ સુધી 95માં પ્રતિ શતકથી વધુ દૈનિક મહત્તમ તાપમાનવાળા દિવસોની વાર્ષિક ગણતરી દર્શાવે છે। સંશોધનમાં 1961 થી 1990ના ગાળાને આધારભૂત સમયગાળો માનવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી તાપમાનમાં સ્થિરતા જોવા મળી રહી છે। મહત્તમ તાપમાન 36.5 થી 39.7 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું, જો કે બપોરના સમયે લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। માર્ચના પ્રારંભથી જ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે। હવામાન વિભાગના આંકડા મુજબ સોમવારે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું। મંગળવારે મહત્તમ તાપમાન વધીને 39.7 ડિગ્રી થયું હતું। બુધવાર અને ગુરુવારે મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી રહ્યું હતું। શુક્રવારે તાપમાન ઘટીને 36.5 ડિગ્રી નોંધાયું હતું। ગુજરાતમાં ટ્રાફિક સેફટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025ના રોજ 2 વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે। તદુપરાંત જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે। 3 દિવસમાં 548 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવાતા 93.69 લાખ રૂપિયાની આવક થવા પામી છે। 3 દિવસમાં 1.68 લાખ કિલોમીટરનું અંતર કાપી 27,789 લોકોને દાહોદ, ગોધરા, પંચમહાલ, જાલોદ, સંતરામપુર, છોટાઉદેપુર પહોંચાડ્યા હતા। હોળી પહેલાના 3 દિવસમાં 548 ટ્રીપો દોડાવાઈ હતી।
હોળી ધૂળેટી પર્વને પગલે એસટી ડેપોથી વધારાની 400 જેટલી બસો દોડાવી હતી। 9 માર્ચથી વડોદરા ડિવિઝન દ્વારા વધારાની 54 ટ્રીપોનું આયોજન કરાયું હતું, જેમાં વધારાની 3 લાખ જેટલી આવક થઈ હતી। ગુજરાતભરમાં એસટી વિભાગ દ્વારા કુલ 1200 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે। હવામાં ભેજનું પ્રમાણ 18 થી 44% વચ્ચે રહ્યું છે। પવનની ગતિ 10 થી 16 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે। સૌરાષ્ટ્રમાં સૂકા પવનના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની ચેતવણી આપી છે। કેટલાક દિવસો માટે હીટવેવની આગાહી પણ કરવામાં આવી હતી। તો આ સાઉથ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।